તો ભાઈ બના જ વાત મારે ઈ કરવી છે કે વાગડની ધરતીમાં જેથી દેકારો થયો કે ગાવડીઓને વાળી જાય, માવડીઓને બચાવી લઈ જાઓ, મારો મારો ની જેથી બલાંગુ બોલી અને હાથમાં લાકડી લઈ અને દેવા રબારીએ ગડગડતી દોટ દીધી અને દેવો રબારી છે એ દુશ્મનના ટોળામાં ખાબકો અને એક પછી એક દુશ્મનના માથામાં ઈ લાકડીના ઘા કર્યા અને લાકડીના એવા ઘા કર્યાની લાકડીથી દહેક દુશ્મનના માથા ફાડી નાખ્યા. અને પછી બીજા જે દુશ્મનો વિજા એને એમ થયું કે હવે અહીંયા ઉભું ન રહે, અહીંયાથી ભાગી જવામાં મજા છે ને કરા રબારીનો દીકરો આપણને સોખા જવા રહે એવા નહીં રહેવા દે. બીજા જે દુશ્મનો વિજા થાય એ દુશ્મનો ભાગી ગયા અને પછી ગામ આખું ભેગું થઈ અને વગડે આવ્યું તો વગડામાં ગાવું સરે છે અને પાનાને ટેકો દે અને દેવો રબારી બેઠો છે અને લોહી લોહાણ હાલતમાં દેવો રબારી બેઠો છે. એમાં ગામે આવીને કીધું હા દેવા આટલા બધા ઘા વાગ્યા છે અને તેથી દેવા રબારીએ કીધું કે બાપા ઘા તો શરીર પર વાગ્યા છે પણ હું દેવો રબારી જીવતો હોણ ગામના પાદરમાંથી દુશ્મન ગાયું વાળી જાય તો હું રબારીના પેટનો ન કહેવાવ. આજે પણ સાહેબ તમે વાગડની ધરતીમાં જાઓ તો એ દેવા રબારીના પાળિયાની હારો હારી દેવા રબારીની લાકડી પૂજાય છે ભલામણ.